નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। રાજકોટમાં કોર્પોરેટર વશરામ સાગઠિયાની અટકાયત કરાઈ છે। રાજકોટ મનપાની સામાન્ય સભા મળી હતી અને જેમાં વશરામ સાગઠિયા અને કોમલ ભારાઈને પ્રવેશ અપાયો ન હતો, જે બાદ કિન્નાખોરીના આક્ષેપ સાથે તેઓ સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયરની ઓફિસમાં રજૂઆત કરવા માટે પહોંચી ગયા હતા અને સાગઠિયાનો આક્ષેપ હતો કે રૂબરૂ મળવાના બદલે ચેરમેન બોર્ડમાં ચાલ્યા ગયા હતા અને અગાઉ ગેરલાયક ઠરેલા બંને કોંગ્રેસના કોર્પોરેટરોને હાઈકોર્ટે લાયક ઠેરવ્યા હતા અને પ્રવેશ ન અપાતા સાગઠિયાએ સેક્રેટરી પાસે જવાબ માંગ્યો। હાઈકોર્ટે કોર્પોરેટર પદે યથાવત રાખવા આદેશ કર્યો છે, તો તમે શા માટે બોર્ડથી દૂર રાખો છો તેવો સવાલ પણ કર્યો અને આ તરફ સેક્રેટરીએ કહ્યું છે કે અમે શહેરી વિકાસ કમિશનરને પત્ર લખ્યો છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી। જી અંકિત, સાગઠિયા જે મુદ્દે હોબાળો મચાવ્યો હતો તે મુદ્દાને લઈને પોલીસ પણ ત્યાં પહોંચી હતી। ચોક્કસ સંધ્યા, ખાસ કરીને વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીને લઈને આચારસંહિતા લાગુ પડે તે પૂર્વે જ રાજકોટ મહાનગરપાલિકાનું આજરોજ અંતિમ જનરલ બોર્ડ છે તે મળ્યું હતું ને આ અંતિમ જનરલ બોર્ડની અંદર વશરામ સાગઠિયા અને કોમલ ભારાઈ નામના જે બે કોંગ્રેસના કોર્પોરેટરો છે તેમને પ્રવેશ આપવામાં નહોતો આવ્યો। થોડાક જ દિવસો પહેલા હાઈકોર્ટ દ્વારા આ બંને કોર્પોરેટરો છે કે જેમને અગાઉ ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા તેમને લાયક છે તે ઠેરવવામાં આવ્યા હતા। ત્યારે આજરોજ જનરલ બોર્ડની અંદર વશરામ સાગઠિયા તેમજ કોમલ ભારાઈ છે તે બંને પહોંચ્યા હતા। જોકે બંનેને જનરલ બોર્ડની અંદર પ્રવેશ આપવામાં નહોતો આવ્યો, જેના કારણે ઘર્ષણ પણ છે તે સર્જાયું હતું। તો બીજી તરફ સમગ્ર મામલે વશરામ સાગઠિયાએ ભાજપના શાસકો દ્વારા કિન્નાખોરી રાખવામાં આવતો હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો હતો। ત્યારે બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર છે તેમનું મહત્વનું નિવેદન છે તે સામે આવ્યું છે। જયમીન ઠાકરનું કહેવું છે કે સેક્રેટરી દ્વારા સમગ્ર મામલે શહેરી વિકાસ વિભાગને પત્ર લખવામાં આવ્યો હતો, જોકે શહેરી વિકાસ વિભાગ દ્વારા હજુ સુધી કોઈ જવાબ આપવામાં ન આવતા તેમને જનરલ બોર્ડની અંદર પ્રવેશ આપવામાં નથી આવ્યો। જી સંધ્યા। જી, અને તેમની અટકાયત કરવામાં આવી છે। ચોક્કસ થોડીક વાર જ્યારે બંને વચ્ચે ઘર્ષણ થયું હતું પોલીસ વચ્ચે અને વશરામ સાગઠિયા વચ્ચે, ત્યારે તેમની અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર મામલો છે તે હાલ અત્યારે થાળે પડ્યો છે। જી સંધ્યા। જી, આપનો આભાર। રાજકોટમાં આઈટીની તપાસમાં થયો છે ચોંકાવનારો ખુલાસો। કરોડો રૂપિયાની બ્લેક મનીના પુરાવા મળ્યા છે અને ઝૂંપડપટ્ટીમાંથી મળી આવ્યા છે પુરાવા। લાડાણી ગ્રુપની ટેક્સ ચોરી તપાસમાં પુરાવા મળ્યા છે। સીસીટીવી ચેક કરતા છુપાવેલા ડેટાની ભાળ મળી છે। આઈટીએ ટેકનોલોજીની મદદથી 500 કરોડની ટેક્સ ચોરી પકડી છે અને આઈટીએ પોલીસની મદદથી 450 સીસીટીવી કેમેરા ચેક કર્યા। યુનિવર્સિટી રોડ પર પીજીવીસીએલની ઓફિસની પાછળ આવેલ ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારમાં એક રૂમમાં તપાસ કરતા આવક ચોરીના તમામ પુરાવા મળી આવ્યા છે। કંપનીના બ્લેક મનીને સાચવવાનું તથા તેને હેન્ડલ કરવાનું કામ કંપનીના એકાઉન્ટન્ટ અંકિત શિરા અને રાજ સિસોદિયા કરતા હતા અને પુરાવા ન મળે તે માટે એકદમ ભંગાર હાલતમાં હોય તેવી જગ્યા પસંદ કરવામાં આવી। ઇન્કમટેક્સ વિભાગે 27 ફેબ્રુઆરીએ લાડાણી જૂથ અને તેના નજીકના લોકોના 30 પરિસરો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને તપાસમાં 10મા માળેથી ફેંકવામાં આવેલો ફોન રિકવર કરાયો છે અને તેમાંથી ડેટા મેળવવા માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો છે। સીસીટીવી ફૂટેજના અંકિત શિરા અને તેની પત્ની અને સુટકેસ લઈને જતા દેખાયા છે। તો લાડાણી ગ્રુપના કર્મચારી ટેક્સ ચોરીને લગતા દસ્તાવેજો બહાર લઈ જતા દેખાયા છે। તો સુટકેસનું પગેરું શોધવા તેમાંથી 1.25 કરોડ રૂપિયા નીકળ્યા છે। તો સીસીટીવી પણ ચેક કરવામાં આવ્યા છે। 450થી વધુ સીસીટીવી ચેક કરવામાં આવ્યા છે અને જે પુરાવા છે એવી જગ્યાએથી મળ્યા છે જ્યાં કદાચ કોઈ અંદાજ પણ ન લગાવી શકે। ઝૂંપડપટ્ટી જેવી જગ્યામાંથી એ પુરાવા મળ્યા છે। બ્લેક મની, કરોડોની જે બ્લેક મની છે તેને રફે દફે કરવામાં આવી હતી, એટલે કે તંત્રના હાથે ન લાગી જાય તે માટે તેઓએ ઝૂંપડપટ્ટી જેવી જગ્યાએ તેને છુપાવી હતી અને જેના માટે પગેરું શોધવા માટે 450થી પણ વધુ કેમેરા, સીસીટીવી કેમેરાને ચેક કરવામાં આવ્યા અને ત્યારે એ જગ્યા પણ મળી આવી છે।
સુરતની જેવી ઇન્ટરનેશનલ સ્કૂલની દાદાગીરી સામે આવી છે. ફી ભરો પછી જ હોલ ટિકિટ લેવા આવો તેવી ધમકી આપી છે. ફી ન ભરતા સ્કૂલે વિદ્યાર્થીનીઓની બોર્ડની હોલ ટિકિટ અટકાવી દીધી. વિદ્યાર્થીનીના પિતા ગામડે હોવાથી ફી ન ભરાઈ. સુરતના વેલંજાના ઉમરા ગામની આ ઘટના છે. પૃથ્વી સાવલિયા નામની વિદ્યાર્થીની જેવી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરે છે. પૃથ્વી શાળાએ ધોરણ 10ની પરીક્ષાની હોલ ટિકિટ લેવા ગઈ હતી અને વિદ્યાર્થીનીના પિતા વનીશ સાવલિયાએ દીકરીના ભવિષ્યને લઈને સવાલ ઉઠાવ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જેવી ઇન્ટરનેશનલ સ્કૂલ સામે કાર્યવાહી કરવા માટે માંગ કરાઈ છે. અમદાવાદમાં આખરે વિવાદિત હાટકેશ્વર બ્રિજને સંપૂર્ણ તોડી પડાશે. વિવાદિત હાટકેશ્વર બ્રિજને ફરી નવો બનાવવામાં આવશે. હાટકેશ્વર બ્રિજ માટે એમસીએ બહાર પાડ્યું છે 51.17 કરોડનું ટેન્ડર. સંપૂર્ણ બ્રિજ નવો બનાવવા ટેન્ડર જાહેર કરાયું છે અને અગાઉ ફક્ત હાટકેશ્વર બ્રિજના કેટલાક સ્પાનને તોડી રિપેરિંગ કરવાનો નિર્ણય લેવાયો હતો. હવે અમદાવાદના વિવાદિત હાટકેશ્વર બ્રિજ અંગે મોટા સમાચાર. નવા ટેન્ડર મુજબ બ્રિજની ડિઝાઇન, ખરીદી, બાંધકામની કામગીરી એક જ કોન્ટ્રાક્ટરે કરવાની રહેશે. અગાઉ ડિઝાઇન, બાંધકામ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ અલગ અલગ એજન્સીઓએ કર્યું હતું. તો અગાઉ રિપેરિંગ ટેન્ડરના પણ 2 પ્રયત્નો બાદ એક કોન્ટ્રાક્ટરે રિપેરિંગ માટે રસ દાખવ્યો ન હતો અને આખરે એએમસી 51.17 કરોડના અંદાજ સાથેનું બ્રિજ સંપૂર્ણ તોડવા અને નવું બનાવવા માટેનું ટેન્ડર બહાર પાડ્યું છે. તો અજય ઇન્ફ્રાકોન એન્જિનિયરિંગ દ્વારા બનાવાયેલ બ્રિજમાં ખૂબ જ વિવાદ થયો હતો અને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ખુલાસો થયો છે. અગાઉ ન્યૂઝ 18 ગુજરાતી સતત આ અંગે અહેવાલ પ્રસારિત પણ કર્યા હતા. તો વલસાડ જિલ્લામાં ફરી એક વખત ખૂંખાર દીપડો દેખાયો છે. મોઢામાં શિકાર લઈને મોડી રાત્રે દીપડાના રસ્તા પર આંટા ફેરા. તો સીસીટીવીમાં કેદ થયા છે આ દ્રશ્યો અને દીપડાની દહેશતને લઈ લોકોમાં ભયનો માહોલ છે. વલસાડના ધમડાચીના પીરુ ફળિયામાં ડેરી નજીક મોડી રાત્રે દીપડો કેમેરામાં કેદ થયો છે અને દીપડાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગે દીપડાને ઝડપવા માટે પ્રયાસ હાથ ધર્યા. અને હવે વાત કરીશું મહાશિવરાત્રીના મેળાની. ભવનાથમાં શિવ આરાધના સાથે ભોજનનું વિશેષ મહત્વ રહેલું છે. શિવરાત્રીના મેળા દરમિયાન અહીં અન્ન ક્ષેત્રો મોટી સંખ્યામાં ધમધમી ઉઠે છે. મોટી સંખ્યામાં લોકો તેનો લાભ પણ લેતા હોય છે. ભવનાથ વિસ્તારમાં પુણ્યનું ભાથું બાંધવા અન્ન ક્ષેત્રોના સંચાલકો દિવસ રાત લોકોને જમવાનું પીરસે છે. શિવરાત્રીના મેળામાં શિવરાત્રી શરૂ થાય તે પહેલા જ અન્ન ક્ષેત્રો ધમધમવા લાગે છે અને સંચાલકો લોક સેવા કરી આશીર્વાદ મેળવે છે. શિવરાતની અંદર અમારે 5 દિનનું મેનુ જુદું હોય છે અને શિવરાતને દી અમે ફરાળનું નથી ગોઠવતા, અમે હરિહર જ કરાવી છીએ. 24 કલાક કયો એટલે 24 કલાક હરિહર જ ચાલે. લોકો દૂર દૂરથી અહીંયા ભવનાથમાં આવે છે અને પુણ્ય કમાવા માટે ગિરનારની અતિ પવિત્ર પાવન ભૂમિમાં આ સિદ્ધ ક્ષેત્રમાં પોતાના સમયનો સારો ઉપયોગ કરવા માટે, સંતોના દર્શન કરવા માટે અને સંતોની સેવા કરવા માટે ઉતારાઓ, આશ્રમો સૌ સતત સક્રિય અને સજાગ થઈ લોકસેવા અને સંત સેવા જેવું કામ કરી રહ્યા છે. તો આવતીકાલે મહાશિવરાત્રી છે અને જીવને શિવ સાથે ભેટવાનો આ અવસર પણ છે અને આ અવસર એટલે ભવનાથનો મેળો. ભવનાથમાં ચાલી રહેલા મહાશિવરાત્રીના મેળામાં અસંખ્ય ભાવિકો ઉમટી પડે છે. આજે ત્રીજા દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તો અને સંતો મેળામાં જોડાઈ રહ્યા છે. ભગવાન ભવનાથના મંદિર ઉપર ધર્મ અને સંસ્કૃતિની ધજા ચઢાવવામાં આવ્યા બાદ મહાશિવરાત્રીનો મેળો શરૂ થયો અને આ સમયે નાગા સાધુઓએ હાથી પર સવારી કરી શંખ ધ્વનિ કરતા કરતા અનેકવિધ વાદ્યો વગાડતા મહાદેવનો જયકારો કરતા જોવા મળ્યા. મહાશિવરાત્રીના મેળામાં અસંખ્ય ભક્તોને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. મહાશિવરાત્રીના મેળામાં શંખની ધ્વનિ સાથે નીકળેલ નાગા સાધુઓનું સરઘસ અને તેઓનું મૃગીકુંડ
મૃગીકુંડમાં સ્નાન, ગિરનારની તળેટીમાં થતો શંખનાદ એક અનેરો અને આહલાદક અનુભવ હોય છે ભક્તો માટે. લોક વાયકા મુજબ મૃગીકુંડમાં નાહવાથી લોકોને મોક્ષ પ્રાપ્ત થાય છે. ભવનાથના મેળામાં મહાશિવરાત્રિએ ભગવાન ભવનાથની મધ્યરાત્રિએ પૂજા કરાય છે અને આ મહાપૂજાના દર્શન કરવા દેશ વિદેશથી ભાવિક ભક્તો સહિત સાધુ સંતો, નાગા સાધુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે અને ત્યારે લાખોની સંખ્યામાં ભક્તો ભવનાથ દર્શન માટે આવી રહ્યા છે. તેવામાં યાત્રિકોની સુવિધા માટે એસટી વિભાગે યાત્રિકોની સુવિધા માટે ખાસ મિની બસની પણ સુવિધા આપી છે, જેમાં બસ સ્ટેશનથી ભવનાથનું ભાડું ₹25 રાખવામાં આવ્યું છે. દરરોજ 70 જેટલી બસો ભવનાથથી બસ સ્ટેન્ડ વચ્ચે આવન જાવન કરે છે. આ ઉપરાંત જૂનાગઢના વિવિધ વિસ્તારમાં પહોંચવા 180 જેટલી બસોની સુવિધા પણ અપાઈ રહી છે. ભવનાથના મેળામાં આવ્યો છું અને એસટી કોર્પોરેશને આ જે ભવનાથ જવાની સુવિધા કરી છે બહુ સારી કરી છે. અહીંથી નહીં બસ મળે છે અને વળતા રિટર્ન ત્યાંથી નહીં પણ મળે છે અને ₹25 ભાડું એટલે આ નોર્મલ ભાડું કહેવાય. બહુ સારું કામકાજ છે એસટીનું. હાલમાં મહાશિવરાત્રિના પર્વને નિમિત્તે વધારાના ટ્રાફિક ઘસારા અને પહોંચાડવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જૂનાગઢ વિભાગ તરફથી મુસાફર યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં લઈ જૂનાગઢથી ભવનાથ બસ સ્ટેન્ડ જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ બસ સ્ટેન્ડ સુધી માટે મિની બસોનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં જૂનાગઢ બસ સ્ટેન્ડથી કુલ 65 જે મિની બસો જે છે બરાબર એ જૂનાગઢથી ભવનાથ જશે અને એનું ભાડું જે છે ₹25 રાખવામાં આવેલું છે. જૂનાગઢમાં શિવરાત્રીના મેળામાં લાખો ભક્તો ઉમટી રહ્યા છે અને ત્યારે આ મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા વિશેષ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મેળામાં હાલ 7 ડીવાયએસપી, 125 પીઆઈ, પીએસઆઈ તેમજ 2800 જેટલા પોલીસ કર્મીઓને તહેનાત કરાયા છે અને આ ઉપરાંત વોચ ટાવર પણ ઉભા કરાયા છે. તો નેત્રમ ટીમ શાખા દ્વારા પણ 285 જેટલા કેમેરા જૂનાગઢ શહેરમાં લગાવવામાં આવ્યા છે, જે પૈકી 80 જેટલા કેમેરાને ભવનાથમાં ગોઠવવામાં આવ્યા છે અને આ ઉપરાંત ટ્રાફિક કંટ્રોલ કરવા બાજ નજર રાખવા ડ્રોન કેમેરા પણ ગોઠવાયા છે. कुल मिला के 79 जो कैमरेज है वो कैमरे सिर्फ भवनाथ मेले के लिए लगाए गए हैं. ये जो हमारा नेत्रम कमांड एंड कंट्रोल रूम है उसी का रेप्लिका यहाँ भवनाथ पुलिस स्टेशन में लगाया गया है. उसी के साथ साथ जो भवनाथ आने के लिए सिटी में से एक ही रास्ता है तो वो रास्ता में ट्रैफिक मैनेजमेंट के लिए ऊपर से दिखाई दे, इसलिए ड्रोन सर्वेलेंस से भी ये यहाँ मॉनिटरिंग हो रहा है. અમદાવાદ લીંબડી હાઈવે પર લૂંટ થઈ છે. 70.20 લાખની ચાંદીની લૂંટને અંજામ. કુરિયર કંપનીના વાહનમાંથી 107 કિલો ચાંદીની લૂંટ થઈ છે. લૂંટ મામલે પોલીસે શરૂ કરી છે તપાસ. કુરિયરના મેનેજર અને વાહન ચાલકની પૂછપરછ. ગણતરી દરમિયાન લૂંટની રકમ વધી પણ શકે છે. લીંબડી અમદાવાદ હાઈવે પર કુરિયર પિકઅપ ગાડીમાંથી મોડી રાત્રે લૂંટનો બનાવ બનતા ચકચાર મચી ગઈ. કાનપરા ગામના પાટિયા પાસે અજાણ્યા શખ્સો ઇમિટેશન લેડીઝ આઇટમ, કટલરી આઇટમ સહિત ચાંદીના દાગીનાના પાર્સલ લઈ ગયા છે અને તે સમયે ગાડીમાં લૂંટ થઈ હતી અને લૂંટારુઓએ ગાડીમાં ભરેલ અલગ અલગ 72 કિંમતી પાર્સલની લૂંટ કરી છે અને તેઓ ભાગી ગયા છે. 2 અલગ અલગ કારમાં કુલ 7 થી 8 લોકો આવી આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો છે, જેને લઈ લીંબડી ડીવાયએસપી, પીએસઆઈ સહિત સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી. અન્ય I-20 જેવી 2 ગાડીની અંદર 7 થી 8 લોકોએ આવી અને ડ્રાઈવરને માર મારી અને આ ગાડી સાથે લૂંટી અને લોકો જતા રહેલા હતા. જે ગાડી છે આંગડિયાની એ મળી આવેલી છે અને એની અંદરથી કેટલાક પાર્સલો પણ મળેલ છે. અન્ય ટીમો છે, લગભગ 7 થી 8 ટીમો છે એ આને આરોપીઓને અને મુદ્દામાલ શોધવા માટે કાર્યરત છે. તો ચાંદીની જ્વેલરી, આ સાથે ઇમિટેશન જ્વેલરી હતી અને તે લૂંટારુઓ લૂંટીને નાસી ગયા છે. આ કેસમાં વધુ શું અપડેટ છે, વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મૌલિક પાસેથી. જી મૌલિક. સંધ્યા, બિલકુલ તાજેતરમાં જે રીતે લીંબડી અમદાવાદ હાઈવે ઉપરથી લૂંટનો મામલો સામે આવ્યો હતો. એક પિકઅપ વાન જેવી ગાડી જતી હતી, તેમાંથી 110 કિલો ચાંદીની લૂંટ થઈ હતી અને ક્રાઇમ બ્રાન્ચે આ બાબતે તપાસ કરતા 2 આરોપીઓની નરોડા અને ધોળાપુરા વિસ્તારમાંથી ધરપકડ કરી છે. મહત્વનું છે કે તેમની પાસેથી 18 થી 20 કિલો જેટલું ચાંદી જે છે
તે પણ કબજે કરવામાં આવ્યું છે અને અન્ય ફરાર આરોપીઓ કોણ કોણ હતા, તેમની ગેંગમાં કોણ હતા, પહેલી વખત આ પ્રકારનો બનાવમાં તેમને અંજામ આપ્યો છે કે અગાઉ પણ આ જ રીતે લૂંટ કરવા માટે પિકઅપ વાનને આંતરી હોય તેવું કંઈક સામે આવે છે કે કેમ તે હવે જોવું રહ્યું, પરંતુ હાલ તો તેમની પૂછપરછ કરવાની દિશા પોલીસે તપાસ શરૂ મૌલિક, પરંતુ આ કેસમાં એવું નથી લાગતું કે કોઈ જાણભેદુ જ હોઈ શકે? બિલકુલ ક્યાંક ને ક્યાંક આંગળીયા પેઢી અથવા તો અન્ય કોઈ પ્રકારની આવી લૂંટ થતી હોય છે ત્યારે ચોક્કસ પૂર્વ કર્મચારી અથવા તો જાણભેદુ હોય તેવી 100% શક્યતાઓ વર્તાતી હોય છે. અગાઉ પણ આવા અનેક કેસો સામે આવે છે કે જ્યાં ક્યાંક ને ક્યાંક પૂર્વ કર્મચારીઓની સંડોવણી સામે આવતી હોય છે, પરંતુ હાલ તો બે આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ત્યારે ફરિયાદના અનુસંધાને જે રીતે આરોપીઓ પકડાયા છે તેમનો શું રોલ હતો, મુખ્ય સૂત્રધાર કોણ હતા અને તેમને કઈ રીતે આખા લૂંટને અંજામ આપ્યો હતો તે બાબતની પૂછપરછ કરવામાં આવી છે. જી મૌલિક, આપનો આભાર.